નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. વાઘોડિયાના ખધા રોડ પર આવેલ આર કાબિલ કંપની બાજુમાં આવેલ કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ ગુરુ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મહોત્સવ યોજાયો. આ પ્રવેશ મહોત્સવમાં અનેક અતિથિઓએ હાજરી આપી હતી તેમજ પાઠશાળાના આચાર્ય સાથે મોટી સંખ્યામાં બાળકોએ પણ હાજરી આપી હતી. આ પ્રવેશ મહોત્સવમાં અનેક રાજ્ય સાથે અનેક જિલ્લાના છાત્રોએ સંસ્કૃત તેમજ સંસ્કૃતિની રક્ષણના ભાગરૂપે સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લીધો હતો. આ સંસ્કૃત પાઠશાળામાં 30 જેટલા છાત્રોએ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનું શિક્ષણ મેળવવા માટે પ્રથમ ચરણમાં પ્રવેશ મેળવી શુભ શરૂઆત કરી હતી. રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, આમોદ તુફાન ન્યૂઝ, વાઘોડિયા. જય શ્રી કૃષ્ણ. કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે સત્ર 2025-2026માં નૂતન છાત્રોનો પ્રવેશ ઉત્સવ યોજાયો. તેમાં અનેક પ્રદેશ અને અનેક જિલ્લાઓમાંથી ઘણા બધા છોકરાઓએ, ઘણા બધા છાત્રોએ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પાઠશાલામાં પ્રવેશ લીધો. આ પ્રવેશ ઉત્સવમાં અતિથિ તરીકે જયપુર વેદ વિદ્યાલયના અમારા શ્રી નેમેશજી પંડ્યા, સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષા ભગવતીબેન અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા. આ પાઠશાલાને જે પોતાનો સમય આપે છે, જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી, જે સમય અને પરિસ્થિતિના અનુરૂપે અહીંયા ન આવી શક્યા, એમનો પણ આશીર્વાદ અને એમનું પણ માર્ગદર્શન અમારી જોડે છે. એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર 30થી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે. ધન્યવાદ.